મિત્રો જય માતાજી બાબા સીતારામ બધાને તો જો તારમાં આપણે અહીંયા આવી ગઈ છો બધાને કેટલી મુશ્કેલની છે જો આ બધામાં આપણે લઈ લઈ હવે કાંઈ છે આમાં બધી ખરી ગયેલી હોય એ આપણે વીણી લઈ કામ કાજ એ બધું થઈ ગયું છે ઘરનું જો ગોળા ને બધું ભરાઈ ગયું છે જો ગોળા મસ્તીના ભરાઈ જશે ગોળા ભરાઈ જશે ને જો બધું કેટલો કચરો ખરે એ બધું વાળી પણ નાખ્યું છે એ બધું કામકાજ કરી નાખ્યું છે ને આજે અમારે કરવાના છે ઘર હારા જો આ ફોટા ને એવું બધું ઉતારી લો માતાજીના જો ભગવાન આ ચોખ્ખું રાખવું પડે આપણે બધું શરૂઆત ને તો હારું પૂરા મુજો છો બેટા પાણી છે પછી દૂધ છે કા બધું માનસી બેન તમને ઘર હારા કરવા કેવા લાગે ઘર હારા કરવા હારું કરવું તો પડે આ નવરાઈ મળવી જોઈએ ને નતરમાં હારા કીડા એટલે અત્યારે તમે ડુંગળી કાઢી પછી કેટલું કામ હતું નીંદવા જાતા તો એના કાઢ્યા માનસી બેન અહીંયા ઠામડા ઉટકે છે એકલી ઉટકી નાખી માનસી બધા હું એકલી જ તો ઉટકો ને દરખલે આજ માનસી નો કામમાં વારો પડી ગયો દરરોજ શું કરે જો તારા બપોરા ખાઈ લીધું છે અને તમે જમવા જાતા ને એટલે લાવ્યા છે બધું જો આ છે આ સોપા લાવ્યા છે આ કારેલા છે અને પછી આ છે મરચાં બધું બતાવું તમને જો આ ઘીહોળા આવું બધું અમારે સોપાનું છે પછી આ છે સોળી આ છે ભીંડો અને આ છે દૂધી પછી આ છે હા હા દૂધ ખાઈને બુદ્ધિ આવે એમ અને પછી આ છે ચીબડું છે આ અને આ છે ગવાર આ છે લાલ મરચી હા તીખા છે અને આ છે રીંગણા જાવ બધું છે ભીંડા ના પલકા ભીંડા તો મને બહુ ભાવે આ મોળા મરચા હા મરચા પણ જો અલગ અલગ કેવા છે પાપડી થઈ ગઈ પાપડી છે એની અંદર છે બારે જ હતી કોને ખબર તાંગે આમે શાક છે જોઈ લો અહીં જો આ પાપડી છે એટલો બકાલો જો કાક લાવ્યા છે ટોપી આપી ભાઈ ટોપી પણ હોતે આપી જો એટલું બિલિયાર રહીને તો ટોપી આપે અને આની અંદર ભીંડાના જે પેકેટ કર્યા છે જો અને આમાં છે કેળા છે અને ભૂંગળી છે અને જો આ ગવની પછી થાંભળા ઉટકવાનો કૂસો અને આમાં મિક્સર છે જો એવું બધું લાવ્યા છે પછી આમાં એક લાવ્યા હોના લક્કી લીધી એક હા હોનાની લક્કી લીધેલી છે જો આમાં બતાવવાનું નથી સબસ્ક્રાઇબ કરીને તો બતાવવાનું છે સબસ્ક્રાઇબ કરે તો બતાવવાનું છે એમ કે લકી કેવી લાવ્યા સબસ્ક્રાઇબ કરી લો પછી બતાવી તો જો આ બધું આવું લાવ્યા છે અમે ઘડિયાળ પણ લાવ્યા આમાં જો આમાં છે ને ઘડિયાળ લાવ્યા હતા અહીં જોરી માથે નવી ઘડિયાળ ટીંગાડી દીધી હોતે તો જેવું બધું લાવ્યા છે ને હવે મારે ખાવું છે કેળું એટલે હું ખાઈ લઉં જો તો અત્યારમાં જો અમે ખડ વાટવા આવી જશે જો અહીંયા તો બધું આ વાટ નાખો ફરીથી પાછું કોરી ગયું નહીં તો બહુ મોટું થાય ઓલ પાસે આવડું બહુ મોટું થાય જો આનપા મસ્તીનું ખર્ચ અહીંયા વાટે છે ને
ભેને ટાંઢા અને હાટું ખડ લેવા આવી જશે ને જો અમારે અહીંયા જેમાં જો કેળા આવ્યા હું તમને બતાવું આખી કેળાની ઝૂમ આવી છે જો જરાક બતાતા જશે એટલામાં ખડ થઈ ગયું છે વાઢવાનું છે અને જો અહીંયા કેટલા મસ્તીના કેળા આવ્યા હજી લાટ મોટી તીર થાત પણ અમારે વલી કે છે ને ભાંગી નાખી તીર હું તમને બતાવી કોને એમ ઓલી તીર ભાંગી નાખી હેઠેથી આખી એને એમ કે ભાંગી નાખું તો મોટા છે એમ જો અહીંયા કેવી છે અહીંયા તો હજી ક્યાંક છે મોટી જો અહીં તો કેરી અહીંયા હતી બધા આ છે ને આમ કેરી આવી છે કઈ નથી લાગતી હજી નાના છે ને એટલે ખરી છે મોટા હોય ને પછી મસ્તી ક્યારે આવે અને જાવ તો એટલા બધા એમાં નીરસ છે અને ઓલપા આંબા છે એ પણ હું તમને બતાવી બગીચો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો શેર કરી લો પછી હું છે ને તમને બધું આ બગીચો બતાવી જો ઓલપા આંબા છે કેટલા બધા એ હું તમને બતાવી અને જામ તો વાઢે છે કેટલું ખડ વાઢી નાખ્યું આ મોટું છે તો કેવું સારું કા ઓલું કેટલું વાઢી હોય તો ભેગું ન થાય જો આવું વાવી દેવાય ખડ જેને પણ ભેગું હોય ને એને બહુ સારું કલીકમાં વઢાઈ જાય જો બે છે એટલું વાઢી નાખ્યું બસ કેવું વાઢવું છે ખર ભારે બહુ હોય એમ તો વજન વાળું પણ આમ કલીકમાં વઢાઈ જાય કલીકમાં વઢાઈ જાય એટલે જાય તો ખર લઈને વહી જાઓ અને હવે જો અમારે હા દાંડલા હોય ને જો બહુ મોટું ખર્ચું છે ઓલપા વાર નાખ્યું છે ને તો ના ઓલું રહી ગયું ના જો કેવું મોટું છું મારા મોટા પર આવશે એટલે જો આ ખડ વઢાઈ ગયું પછી હવે અમે ખડ લઈને જઈએ અહીંયા ખડ નાખી દીધું છે અને હવે ગોટલાને પહેરીને નાખવાનું છે અને અહીંયા પણ જો સારો લૂને છે પણ આ ખડ લીલું બહુ સારો બધા જો અમે ધોઈ નાખ્યા એટલા બધા થાંભલા મેં ધોયા જો અને આ બધા જો અહીંયા ઊંધા વાળી લીધા ખાટલે જો અહીંયા ઊંધા વાળેલા છે બધા એ આપણે છે ને બધા થાંભલા મૂકી દેવાના છે કોઈક માળીએ સરાવવાનું છે ને કોઈક મૂકી દેવાનું છે જો તારમાં બકાલું સપ્પા આવી જશે ને જો મુહૂર્ત કર્યું જો અમારા રિંકલ બેને જો આવી રીતે બધા સપ્પાના સામના હરિયા છે જો આવી રીતે સપ્પાનું છે અમારે ભૂલી ન જતા એમાં વાંધો નહીં દાટી તો એ ધોઈડમાં ખોતાડ દેવાનું હોય જો આ બધા તો બકાલું સોંપાવેડા છે હું તે સોંપાવું તો મિત્રો એટલું સોંપાઈ ગયું છે અને જો એટલું બાકી છે એટલું જો આનથી કે આટલું સોંપાઈ ગયું છે અને જ્યાં બાકી છે અત્યારમાં તમે સોંપી છે એ ભીંડો પણ બધામાં ભીંડો નથી સોંપવાનો બીજું બધું પણ સોંપવાનું સોંપે આ બહુ ઉતાવળ સોંપે અને જો આ તો બીજા બધા પાછળ રહી જાય પણ આ તો બહુ સોંપે છે નથી કહેતા માં એમ જાડા હોય તો લોટકા પણ જાડા લોટકા નહીં ગળી ગયેલા છે લોટકા જાડા પાછળ રહી જાય ને જા ગળી ગળી કેટલી કેવું સોંપે જાઉં ઓલા કેટલા પાછળ રહી જાય જવું બધા ગલી ગયેલા છે કોઈ જાડું નથી પણ એમ આ બહુ સોંપે વધારે ગલી ગલી ને તો બહુ સોંપે હો જો ઘલીકમાં પગવા આવી ગયા આમ જો અને આમ જો ઓલા અત્યારમાં છે ને હું જો ઘરે માલને નીરવા જાઉં છું ભેજને તો જો હું નીકળી દઉં
અત્યારમાં છે ને મેં ભેંને નીરું થયું ને એ ખાઈ ગઈ પણ પોતે અને એ ખાઈ ગઈ ત્યાં જો મેં બધું આ ચોખ્ખું પર મસ્તીનું કરી નાખ્યું છે જો એકદમ રેલી મસ્તીનું કરી નાખ્યું છે મેં જો આ બધા ફૂલ છોડને પાડી દીધા ને તો કેવા મસ્તીના થઈ જાય જો આ છે રીતલી માનું ઝાડ લઈને પણ મેં પાડી દીધું તુલસી માને પાડી દીધા પછી આ છે ફૂલ બહુ મસ્તીનું નામ નથી આવડતું જો એમાં કેટલું મસ્તીનું ફૂલ આવી ગયેલું છે બધા ઝાડવા તમે ગમ મસ્તીના પાડી દીધા એટલે પાવા પડે તો જ સારા થાય તારમાં બધા વાડીમાં કેટલું બકાલું સોંપ્યું હાલો આપણે જોઈએ કેટલું બકાલું સોંપ્યું એમ સોંપ્યું ને એમ આપણે જોઈ જો એટલામાં તો સોંપાઈ ગયું લાગે જો વેલપા જાઉં બેઠા છે ઘરે જવાનું તામ થયું ઘરે જવું પડે એટલે જો કાલ સોંપશે અને એટલું જો કાંઈક સોંપાઈ ગયું છે વલપા એટલું સોંપાઈ ગયું લાગે ને જો અહીંયા હોય રહી આપણે જ્યાં જઈને ના આવ્યા જ્યાં ફાલે ના જો એટલે મસ્તીનું સોંપાઈ જો અત્યારમાં છે ને બધા ઘરે વહેવા છે એમ જો આ ઘર હારા કિરાય થાય ને એટલે બધું આ ચડાવવું પડશે તો જો એ છે ને માલીએ ચડાવી દેશે જો આ કૂતરાભાઈ પણ એટલે વહી તો જો હવે છે ને આપણે આ સાથે બ્લોગ અહીં પૂરો કરી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ થાય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય